મારી યાર એવું શું થયું કે સવારના પોરમાં આપણે ઘઉંના રોટલા કરવા પડ્યા. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. આજની આપણી સવાર પડી ગઈ હતી ખંભાળા ગામમાં. તો આજની વાર્તા કાંઈક કેવી હતી, જો સવાર પડી ગઈ તો ને બધા ઉઠી ગયા હતા, રવાડામાં કરી ગયા હતા. ટાઢે જેટલી હતી ને કે શું કરું મિત્રો, ન હોય તોય રવાડામાં બધાને કરવું પડે. સવારમાં પડવા કાકાને ઘાણી કરવાની મજા આવી ગઈ. જો એને ઉઠાડતો હતો ને એને ઉઠવાનું મન થતું નહોતું. પછી હું આવી ગયો રોટલા ઘડવા, કારણ કે આપણા લગ્ન કાંઈ કરવાના નથી એટલે આપણે રોટલા ઘડતા તો હાથે શીખવું જ પડશે ને. આપણો રોટલો તૈયાર થઈ ગયો તો નાખી દીધો તાવડી માથે. હરખો નતો, હરખો કરીને પાછો નાખ્યો તાવડી માથે ને જો થઈ ગયો તો હરખો મિત્રો. કેવો બન્યો જરાક કોમેન્ટ કરી નાખજો. સડી ગયો તો આપણો રોટલો સડવા મળ્યો તો એ ફેરવી નાખ્યો, નકર હમણાં બળી જતો રોટલો. તોય થોડો થોડો બળી ગયો. ફાઇનલી આપણો રોટલો બનીને થઈ ગયો તો તૈયાર. જરાક કોમેન્ટ કરી નાખો તો કેવો બન્યો. જો કાસો રહી ગયો તો પાછો તાવડી માથે નાખીને ઊંચો કરીને બતાડી દઉં તમને બધાને કેવો બન્યો. રોટલો થઈ ગયો તો ને ખુશી કે આગળ નકર મારે વઘાર્યા હતા. મેં કીધું વઘાર્યા કરવા માટે પહેલાં રોટલાના કટકા કરવા છે ને, લે હું તને કટકા કરી. તને કટકા કરતા નથી આવડતું એટલે મારે કટકા કરવા પડે સવારમાં, કારણ કે આપણને બધું ફાવતું જ હોય રાંધવાનું, આપણે કાંઈ લગ્ન કરવાનું. રોટલાને કટકા કરીને ઊભો થયો ને આવી ગયો તો વિશાલભાઈ બને. એને એરે રામ રામ કરી નાખ્યા. જો એને થોડીક શરમ થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં મિત્રો, એમાં શરમાવાનું ન હોય. તો કે વાંધો ના, લઈ લે સીટ આપણે. તો વિશાલ એના ઘેરે આવી ગયો ને હું ફટાફટ આવી ગયો અંદર શીરાવા. જો બધા બે ગયા તો શીરા. મેં કીધું મને તો સા દો. બધા કે તને સા નથી દેવો, પણ મેં કીધું મને જ સા દેવો જ પડશે, કારણ કે સા વગર આપણી સવાર પડે નહીં મિત્રો. કોને કોને મારી કોઈ સા વગર સવાર પડે નહીં. સા વગર તો મજા ન હોય. સા પી લીધો ને બાજીને બધા અરે હું રવિન કાકા નીકળી ગયા વાડી તરફ જાવ. વાડીએ પગવા હતા ને ઉતાવળા પગલે. જો મેં કીધું હાલ ગામ ગામ વાડી જોતા એવું નકર આપણે દુકાન ખોલવાનું થઈ જશે મોડું. તો રવિ કે હાલ તો જો ફટાફટ અમે હાલવા જ વિના જો આવી ગયો. વાડી તો આવી ગઈ પણ આખી નદી ડેમમાં ડૂબી ગઈ હતી મિત્રો. તો મેં કીધું કાં તો અહીંયા ઢોરાઈ બાંધ્યા હતા. હું જરાક કૂવામાં નજર મારતો હોઉં. કૂવામાં નજર મારીને આવ્યો કે આપણી નજર પડી ગઈ કેળા માથે મિત્રો. કેળા ઘણા બધા આવી ગયા હતા. જો મને હક નહોતી ને મેં રાખી દીધું હાથડીને ચડવો મિલ્યો કેળ માથે ચડી ગયા હતા મિત્રો. ફટાફટ આમ જો તમારો ભાઈ કેળો પાડો એનો વાંદરા ગોળે પેલા પાડે જો કેટલા બધા હેઠા પાડી નાખે. મહેશ કે જબલું લઈ આવજો. જબલું આવી ગયું હતું ને એમાં જો હું અને મોલો બે ફટાફટી મીના કેળા ભરો. મેં કીધું એક જબલે નહીં થાય ને બીજા જબલામાં જો અમે મીના ભરવા. હું મહેશભાઈ કેવો ફટાફટી વાંદરા ગોળે, કારણ કે કેળા પડ્યા હતા ભળી જવા પડશે. જો ફાઇનલી આપણે કેળા જબલું ભરી લીધું, નીકળી ગયા દુકાન તરફ જવા માટે. દુકાને આપણે જવાનું હતું પાદરું, તો કેળાનું જબલું ક્યાં લઈ જવાનું છે. કેળાનું જબલું આપણે ઘરે મૂકી દેવાનું હતું. કાં તો આ બે જો જણા એટલે આવતા સામે, કારણ કે એને કેળા ખાવા જાવ. મેં કીધું હાલો કેળા તમે લેતા આવ્યા, તમારે કાંઈ ખાવાની જરૂર